Hello students, in this lecture we will study about organizational structure of nursing services at state and district level. At present, there is no special organizational structure or pattern for nursing services at state or district level. એટલે પ્રેઝન્ટની અંદર અત્યારના સમયમાં નર્સિંગ ઓર્ગેનાઇઝેશનલ માટે કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર અથવા તો સ્ટેટની અંદર કોઈ પ્રોપર ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર નથી. પણ ધ પોસ્ટ ઓફ જોઈન્ટ ડાયરેક્ટર એન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર ફોર નર્સિંગ સર્વિસીસ ઇઝ અંડર ધી સ્ટેટ ડાયરેક્ટરેટ ઓફ હેલ્થ. પણ જે જોઈન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરની જે પોસ્ટ છે, જોઈન્ટ ડાયરેક્ટર ઓફ નર્સિંગ સર્વિસીસ અને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ નર્સિંગ સર્વિસીસની જે પોસ્ટ છે એ કોના અંડરમાં હોય તો એ પોસ્ટ હોય સ્ટેટ ડાયરેક્ટરેટ ઓફ હેલ્થના અંડરમાં. ફરી એકવાર, જે જોઈન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરની જે પોસ્ટ છે નર્સિંગ સર્વિસીસ માટે એ કોના અંડરમાં હોય, કોના અંડરમાં કામ કરે તો એ કામ કરે સ્ટેટ ડાયરેક્ટરેટ ઓફ હેલ્થના અંડરમાં કામ કરે. ઇન સમ સ્ટેટ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ there is a post of district public health nurse and she is responsible to district medical officer and state directorate of health services. અમુક સ્ટેટની અંદર, અમુક ડિસ્ટ્રિક્ટની અંદર there is a particular પોસ્ટનું નામ છે district public health nurse અને એ કોને રિસ્પોન્સિબલ હોય તો she is responsible to district medical officer and state directorate of health services. And in some states have district chief nursing superintendents, but their jobs and authorities are not defined properly. અને અમુક સ્ટેટની અંદર તમને શું જોવા મળે તો district chief nursing superintendent. એટલે ફરીવાર રિપીટ કરું છું કે અમુક સ્ટેટની અંદર તમને જોવા મળે અમુક પોસ્ટ, એનું નામ છે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ નર્સ અમુક સ્ટેટમાં. અને એ શાના માટે રિસ્પોન્સિબલ હોય તો જે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર છે અને સ્ટેટ ડાયરેક્ટરેટ ઓફ હેલ્થ છે એમને રિસ્પોન્સિબલ હોય. અને અમુક સ્ટેટની અંદર તમને જોવા મળે ડિસ્ટ્રિક્ટ ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. અને ઇન બિગ હોસ્પિટલ્સ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇઝ ધ બેકબોન ઓફ નર્સિંગ સર્વિસીસ. અને જે મોટી મોટી હોસ્પિટલ હોય, બિગ હોસ્પિટલ હોય, એની અંદર મેઇન હેડ કોણ હોય તો મેઇન હેડ હોય નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. સો ધીસ ઓલ અબાઉટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ નર્સિંગ સર્વિસીસ એટ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ લેવલ. એની અંદર વધારેની બધી માહિતી આપી છે. આની અંદર પણ તમારે બહુ વધારે જાણવાની જરૂર છે નહીં. જેટલું તમને જરૂર છે એટલું મેં તમને જણાવ્યું કે અમુક સ્ટેટની અંદર તમને જોવા મળે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ નર્સ અને અમુક સ્ટેટની અંદર તમને જોવા મળે ડિસ્ટ્રિક્ટ ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને જે બિગ હોસ્પિટલ હોય એમાં તમને જોવા મળે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. It is important to note that nurses play key role in the health services of the country. Nurses, public health nurse, ANM, FHW, LHV, nursing educators have the major responsibilities of healthcare system on their shoulder. આપણે જાણીએ છીએ કે જે બી આપણા કન્ટ્રીની અંદર જે બી હેલ્થ રિલેટેડ સર્વિસીસ છે એને પ્રોવાઈડ કરવામાં મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ કોનો હોય તો મેઇન કી રોલ હોય નર્સસનો. તો નર્સસની અંદર કોણ કોણ આવે તો નર્સસ આવે, પછી આવે પબ્લિક હેલ્થ નર્સસ, એના પછી આવે ANM નર્સસ અથવા તો ફિમેલ હેલ્થ વર્કર્સ, એના પછી આવે LHV એટલે કે લેડી હેલ્થ વિઝિટર્સ અને નર્સિંગ એજ્યુકેટર્સ. એમનો મેઇન રિસ્પોન્સિબિલિટી અને મેજર રિસ્પોન્સિબિલિટી એમની શું હોય તો ટુ પ્રોવાઈડ હેલ્થ સર્વિસીસ ઇન ધ કન્ટ્રી. નેક્સ્ટ, ઇવાલ્યુએશન ઓફ હેલ્થ સિસ્ટમ એન્ડ સર્વિસીસ. ઇવાલ્યુએશન એટલે કે જેટલી બી આપણે સર્વિસ પ્રોવાઈડ કરવી છે સ્ટેટ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે એ કેટલી ઇફેક્ટિવ છે, ત્યાં સુધી એ સર્વિસીસ બધી પહોંચી છે, તો એ આપણે જાણવું હોય તો એના માટે આપણે શું કરવું પડે ઇવાલ્યુએશન.
Globally, the network of health services is increasing. Day by day, health services are becoming ultra modern, broader, and also complicated and problematic. એટલે કે દિવસે ને દિવસે જે હેલ્થ સર્વિસીસ છે એ મોડર્ન બનતી જાય છે. મોડર્ન એટલે કે નવા નવા મશીનરી આવે છે, નવી નવી ટેકનિક્સ આવે છે અને બ્રોડર બનતી જાય છે. In this situation, it has become necessary for timely evaluation of health services of any country to know the real picture of health care system. એટલે આ કન્ડિશનની અંદર જે હેલ્થ સિસ્ટમ આપણા કન્ટ્રીની અંદર કેવી છે, હેલ્થ કેર સિસ્ટમ કેવી છે એ જાણવા માટે આપણે શું જરૂરી છે? હેલ્થ ઇવાલ્યુએશન, ટાઈમલી ઇવાલ્યુએશન કરવું જરૂરી છે. નેક્સ્ટ ઇઝ નીડ ફોર ઇવાલ્યુએશન ઓફ હેલ્થ સિસ્ટમ. તો કેમ ઇવાલ્યુએશન કેમ કરવું જોઈએ? ફર્સ્ટ છે ટુ નો ધ ક્વોલિટી ઓફ હેલ્થ સર્વિસીસ. જે બી હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી છે પબ્લિક માટે, પીપલ માટે, તો એની ક્વોલિટી કેવી છે એ જાણવા માટે. નેક્સ્ટ ટુ નો ધ યુઝ એન્ડ કવરેજ ઓફ પોપ્યુલેશન બાય હેલ્થ સર્વિસીસ. અને હેલ્થ સર્વિસીસ કેટલા લોકો સુધી પહોંચી છે, એની રીચ ક્યાં સુધી છે. ટુ ફાઇન્ડ ધ ગ્રોથ ઓફ હેલ્થ સ્ટેટસ ઓફ ધી કન્ટ્રી. અને કન્ટ્રીનો હેલ્થ સ્ટેટસ કેટલું છે એ જાણવા માટે. ટુ અસેસ ધ રિડક્શન ઇન મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી રેટ. એટલે કે જે મોર્ટાલિટી રેટ છે અને મોર્બિડિટી રેટ છે એમાં કેટલું રિડક્શન આવ્યું છે. મોર્ટાલિટી એટલે કે ડેથ રેટ અને મોર્બિડિટી રેટ એટલે કે ડિઝીઝ રેટ. એટલે કે એક્ઝામ્પલ પહેલાંના વખતમાં એટલે કે અબાઉટ 2005 અથવા 2006ના વખતમાં કદાચ જસ્ટ એક્ઝામ્પલ ત્યારે કદાચ 100 ડેથ રેટ હતી ને અત્યારે એનાથી કદાચ ઓછી થઈ હોય, 70 કે 60 થઈ હોય ડેથ રેટ. તો રિડક્શન કેટલું થયું છે એ જાણવા માટે. ટુ કમ્પેર ધ સ્ટેટસ ઓફ હેલ્થ અમોંગ ડિફરન્ટ કન્ટ્રીઝ. એટલે કે અલગ અલગ કન્ટ્રીઝની અંદર હેલ્થ સ્ટેટસ કેવું છે એ કમ્પેર કરવા માટે. So these all are the need for evaluation of health system. Next is component of evaluation. તો evaluation તમે કરો તો એની અંદર કયા કયા કોમ્પોનન્ટ તમારે ધ્યાનમાં લેવાના. તો ફર્સ્ટ છે adequacy. Health services should be adequate in terms of area, population and objective. કે જેટલી બી હેલ્થ સર્વિસીસ છે એ એડિક્વેટ છે કે નહીં એ તમારે જાણવું જોઈએ. એટલે કે આ એરિયાની અંદર આટલા પબ્લિકની અંદર આટલું એક પીએચસી કે 2 પીએચસી હોવા જોઈએ. તો એટલા છે કે નહીં એ તમારે જાણવાનું. કે આટલા પોપ્યુલેશનની અંદર એક હોસ્પિટલ હોવી જોઈએ તો એ છે કે નહીં એ તમારે જોવાનું. નેક્સ્ટ છે એક્સેસિબિલિટી. હેલ્થ સર્વિસીસ શુડ બી વિધિન ધ રીચ ઓફ જનરલ પબ્લિક. એટલે કે જે બી હેલ્થ સ્ટ્રક્ચર છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હોસ્પિટલ છે એ રીચમાં છે, પબ્લિકના રીચમાં છે કે નહીં, ત્યાં સુધી એક્સેસિબિલિટી છે કે નહીં એ તમારે ધ્યાનમાં લેવાનું. એક્ઝામ્પલ તરીકે કોઈ હોસ્પિટલ હોય અને હોસ્પિટલ જે પબ્લિક રહે છે એ પબ્લિકના વિધિન રેન્જમાં છે કે ત્યાં પબ્લિક જઈ શકે, કે બહુ દૂર જગ્યાએ છે હોસ્પિટલ કે ત્યાં પબ્લિક પહોંચી ના શકે, તો એ બી તમારે ધ્યાનમાં લેવાનું. નેક્સ્ટ છે એક્સેપ્ટેબિલિટી. અપાર્ટ ફ્રોમ એડિક્વેસી એન્ડ એક્સેસિબિલિટી, પોપ્યુલેશન શુડ એક્સેપ્ટ ધ યુઝફુલનેસ ઓફ હેલ્થ સર્વિસીસ. જે બી પોપ્યુલેશન છે એમણે જે હેલ્થ સર્વિસીસ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ એક્સેપ્ટ કરવી જોઈએ. નેક્સ્ટ છે રિલેવન્સ. હેલ્થ સર્વિસીસ શુડ બી રિલેવન્ટ એન્ડ બેઝડ ઓન નીડ્સ ઓફ ધી ટાર્ગેટેડ ગ્રુપ. જે બી હેલ્થ સર્વિસ તમે પ્રોવાઈડ કરો એ એમની જે પોપ્યુલેશન હોય, એમની નીડ હોય, અકોર્ડિંગ ટુ નીડ એમને રિલેવન્ટ હોવી જોઈએ. નેક્સ્ટ એફિશિયન્સી. સ્કિલનેસ એન્ડ એફિશિયન્સી આર એસેન્શિયલ ફોર ધી ગુડ હેલ્થ સર્વિસીસ. એટલે જે બી હેલ્થ સ્ટ્રક્ચર હોય હોસ્પિટલની અંદર, જે નર્સસ અને જે ડૉક્ટર્સ અને જે બીજા પેરામેડિકલ સ્ટાફ જે કામ કરતા હોય, જે વર્ક કરતા હોય, એમનામાં સ્કિલ કેટલી છે, એટલે એમનામાં આવડત કેવી રીતે છે, કેવી રીતે લોકો નર્સિંગ સર્વિસીસ પ્રોવાઈડ પાડે છે. જે એમની
સ્કિલ અને એફિશિયન્સી સારી હશે તો એ હેલ્થ સર્વિસ સારી રીતે પ્રોવાઈડ કરી શકશે. અને નેક્સ્ટ છે ઇફેક્ટિવનેસ. ઇટ મીન્સ ઓબ્જેક્ટિવ્સ ઓફ હેલ્થ સર્વિસીસ શુડ બી fulfilled. For example, if infant mortality rate is reduced, RCH services will be considered effective. એટલે કે તમે જેટલી હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી એ કેટલી ઇફેક્ટિવ છે. એક્ઝામ્પલ તરીકે જો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ હોય એ જો રિડ્યુસ થયું હોય તો તમને ખબર પડે કે તમે જે રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થ પ્રોવાઈડ કરી છે એ તમારી શું હતી, ઇફેક્ટિવ. So these are all the components of evaluation. First is adequacy, accessibility, acceptability, relevance, efficiency and effectiveness. And last is steps of evaluation process of health services. So કયા સ્ટેપ છે ઇવાલ્યુએશન માટેના? તો ફર્સ્ટ છે determining the subject or area of evaluation. Next is fixing the criteria and standards. Third, planning of method for evaluation. Next, collection of facts, data and information. Next is analysis of results and last is taking action and last is re-evaluation. So these are the steps of evaluation process of health services. તો આપણે one by one સમજીશું. તો ફર્સ્ટ સ્ટેપ છે for evaluation of health service, it is necessary to first determine the subject of area of evaluation. It may be structure of health system, process of health services or outcome of health services. એટલે કે જ્યારે બી તમે ઇવાલ્યુએશન કરવાના હોય તો સૌથી પહેલાં તમારે ડિટરમાઇન કરવાનું કે કયા સબ્જેક્ટનું તમારે ઇવાલ્યુએશન કરવું છે. ફરીવાર રિપીટ કરું છું કે તમારે જ્યારે બી ઇવાલ્યુએશન કરવાનું હોય કોઈ વસ્તુનું તમારે સૌથી પહેલાં ડિટરમાઇન કરવાનું કે કઈ સબ્જેક્ટનું કયા એરિયાનું તમારે ઇવાલ્યુએશન કરવું છે. તો કયા કયા એરિયા હોઈ શકે? તો એક તો સ્ટ્રક્ચર ઓફ હેલ્થ સિસ્ટમનું ઇવાલ્યુએશન કરવું છે, એટલે કે હેલ્થ સિસ્ટમનું સ્ટ્રક્ચર કેવું છે એનું ઇવાલ્યુએશન કરવું છે, અથવા તો હેલ્થ સર્વિસની પ્રોસેસ કેવી છે જો તમારે એનું ઇવાલ્યુએશન કરવા છે, અથવા તો આઉટકમ શું છે હેલ્થ સર્વિસીસનું તમારે એનું ઇવાલ્યુએશન કરવું છે. તો સૌથી પહેલાં તમારે ઇવાલ્યુએશન માટેનો સબ્જેક્ટ હોય એ ચૂઝ કરવાનો. નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ છે આફ્ટર ડિટર્મિનેશન ઓફ સબ્જેક્ટ ઓર એરિયા ફોર ઇવાલ્યુએશન, સબ સ્ટાન્ડર્ડ એન્ડ ક્રાઇટેરિયા આર ફિક્સ્ડ ઓર એસ્ટાબ્લિશ્ડ. To know the real picture of health services, establishing standards and criteria is important. એકવાર તમે સબ્જેક્ટ અથવા તો એરિયા તમે ચૂઝ કરી દો કે ઇવાલ્યુએશન માટેનો એરિયા શું છે, તો એના પછી તમારે અમુક ક્રાઇટેરિયા અને અમુક સ્ટાન્ડર્ડ તમારે ચૂઝ કરવા પડે. અને એકવાર તમે ક્રાઇટેરિયા અને સ્ટાન્ડર્ડ ચૂઝ કરો એના પછી આવે તમારું થર્ડ સ્ટેપ. વિથ ધ એસ્ટાબ્લિશિંગ સ્ટાન્ડર્ડ મેથડ ઓફ ઇવાલ્યુએશન ઇઝ પ્લાન. કે થર્ડ સ્ટેજ શું આવે? થર્ડ સ્ટેપની અંદર તમારે શું આવે? તમારે કયા મેથડથી ઇવાલ્યુએશન કરવું છે એ તમારે પ્લાન કરવું. પ્રિપેર્ડ ફોર્મેટ કેન બી યુઝ એઝ ધ મેથોડોલોજી ઓફ ઇવાલ્યુએશન પ્રોસેસ. અને ઇવાલ્યુએશન માટે ઓલરેડી તમે પ્રિપેર કરી હોય કોઈ ફોર્મેટ એ તમે યુઝ કરી શકો. ફર્સ્ટ સ્ટેપ તમારે એરિયા અથવા તો સબ્જેક્ટ ચૂઝ કરવાનો કે કયા ઇવાલ્યુએશન માટે તમારે કયો સબ્જેક્ટ અથવા તો એરિયા ચૂઝ કરવો છે. નેક્સ્ટ સ્ટેપ તમારે ક્રાઇટેરિયા અથવા તો સ્ટાન્ડર્ડ હોય એ સેટ કરવાના. એના પછી થર્ડ સ્ટેપ તમારે કઈ મેથડથી કઈ મેથોડોલોજીથી તમારે ઇવાલ્યુએશન કરવું છે એનું પ્લાનિંગ કરવાનું. નેક્સ્ટ ફોર્થ સ્ટેપ આફ્ટર અબાઉ સ્ટેપ્સ ઇન્ફોર્મેશન, ફેક્ટ્સ ઓર ડેટા આર કલેક્ટેડ ફોર ધી ઇવાલ્યુએશન. અને ફોર્થ સ્ટેપની અંદર તમે શું કરો કે ઇન્ફોર્મેશન, ફેક્ટ્સ અને ડેટા હોય એ તમે કલેક્ટ કરો. ફરીવાર ફર્સ્ટ સ્ટેપની અંદર તમે કોઈ સબ્જેક્ટ અથવા તો એરિયા ચૂઝ કરો. નેક્સ્ટ સ્ટેપ કોઈ ક્રાઇટેરિયા અને સ્ટાન્ડર્ડ ચૂઝ કરો. એના પછી કઈ મેથડથી તમારે ઇવાલ્યુએશન કરવું છે એ પ્લાન કરો. અને નેક્સ્ટ છે ફોર્થ સ્ટેપની અંદર તમે ઇન્ફોર્મેશન, માહિતી, ફેક્ટ અને ડેટા એ તમે બધા કલેક્ટ કરો. નેક્સ્ટ ફિફ્થ સ્ટેપ, ઇન ધીસ સ્ટેપ
gathered data information are interpreted and the results are analyzed. જે બી તમે ડેટા ભેગા કર્યા હોય, ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હોય, તમે એનું ઇન્ટરપ્રિટેશન કરો અને રિઝલ્ટ તમે એનાલાઇઝ કરો. નેક્સ્ટ 6th step, after analyzing the results, action is needed to make the health services evaluation effective, fruitful and positive. Appropriate follow-up action is essential. અને એકવાર તમે એનાલાઇઝ કરીને રિઝલ્ટ બનાવો, તમારે એના પછી કઈ એક્શન લેવાની છે એ તમે પ્રિપેર કરો. હેલ્થ સર્વિસીસને ઇમ્પ્રૂવ કરવા માટે તમારે કઈ એક્શન નીડેડ છે તમે ઇમ્પ્રૂવ કરો. અને લાસ્ટ છે, ઇવાલ્યુએશન ઓફ હેલ્થ સર્વિસીસ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ, હેન્સ ઇટ શુડ બી પરફોર્મ્ડ ટાઈમલી. અને જે ઇવાલ્યુએશન પ્રોસેસ છે એ તમે એક જ વાર ના કરો, એ કેવી છે ઓનગોઈંગ પ્રોસેસ, એટલે તમે એકવાર કરો, આવતા વર્ષે ફરી તમારે કરવી પડે. એવી રીતે દરેક વર્ષે અથવા તો દરેક અમુક ટાઈમે તમારે ફરીને ફરી ઇવાલ્યુએશન પ્રોસેસ કરવી પડે. સો ધીસ ઓલ અબાઉટ ઇવાલ્યુએશન પ્રોસેસ ઓફ હેલ્થ સિસ્ટમ. ફરી એકવાર સૌથી પહેલાં તમે શું કરો કે તમારે એરિયા અથવા તો કયો સબ્જેક્ટ તમારે ચૂઝ કરવો છે એ તમે ચૂઝ કરો. એના પછી તમે ક્રાઇટેરિયા હોય અથવા તો સ્ટાન્ડર્ડ હોય એને ફિક્સ કરો અથવા તો એ ચૂઝ કરો. એના પછી તમે કઈ પ્લાનિંગથી તમારે ઇવાલ્યુએશન કરવું છે એ તમે ચૂઝ કરો. એના પછી ઇન્ફોર્મેશન, ફેક્ટ્સ અને ડેટા કલેક્ટ કરો. એટલું કર્યા પછી તમે ડેટાને એનાલાઇઝ કરો અને એકવાર રિઝલ્ટ આવ્યા પછી તમારે ફોલોઅપ ક્યારે, તે તમારે હવે કયા એક્શન લેવાના છે, શું એક્શન લેવાના છે એ તમે નક્કી કરો. અને એના પછી તમે શું કરો, રિવાલ્યુએશન. રિવાલ્યુએશન એટલે કે ઇવાલ્યુએશન કેવી પ્રોસેસ છે, ઓનગોઈંગ. એટલે તમે ટાઈમ લઈ એકવાર ઇવાલ્યુએશન કર્યા પછી ફરી થોડા ટાઈમ પછી ફરીને ફરી એનું ઇવાલ્યુએશન કરો. સો ધીસ ઓલ અબાઉટ ઇવાલ્યુએશન પ્રોસેસ. એન્ડ બાય ધીસ we have completed our first chapter. So first chapter ની અંદર આપણે અત્યાર સુધી આપણે શું શીખ્યા, તો હેલ્થ સિસ્ટમ એટ યુનિયન લેવલ, હેલ્થ સિસ્ટમ એટ સ્ટેટ લેવલ, હેલ્થ સિસ્ટમ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ, એના પછી નર્સિંગ ઓર્ગેનાઇઝેશન અને ઇવાલ્યુએશન પ્રોસેસ.